વડોદરા જિલ્લા સહકારી સંઘના પ્રમુખની ચૂંટણી આજે યોજાનાર હતી. જોકે અંતિમ ક્ષણે ચૂંટણી મુલતવી રાખવાનો સંદેશો મળતા ચૂંટાયેલા સભ્યોની હાજરી હોવા છતાંય ચૂંટણી મુલતવી રહી હતી. વડોદરા જિલ્લામાં ભાજપના સહકારી ક્ષેત્રના નેતાઓની આંતરિક ખેંચતાણ જગજાહેર થઈ ગઈ છે. સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ દ્વારા પ્રમુખની નિયુક્તિ નવી પરંપરાને કારણે કેટલીક સંસ્થામાં પોતાનો અમરપટ્ટો સમજી બેઠેલા સહકારી આગેવાનોએ સત્તા છોડવી પડી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી વિવાદોમાં ઘેરાયેલી રહી છે. સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા સામે પણ કેટલાક આગેવાનોએ વાંધો રજૂ કરીને હાલના પ્રમુખ પ્રવીણ પટેલની 2 વિભાગની દાવેદારી સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે રૂપાંતરિત કરતી મંડળીના વિભાગમાંથી પ્રવીણ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સહકારી સંઘના ચૂંટાયેલા 16 સભ્યો પૈકી 14 સભ્યો ભાજપ પ્રેરિત પેનલના હોવાનું સામે આવ્યું છે. જ્યારે પ્રવીણ પટેલને ફરી એકવાર જિલ્લા સહકારી સંઘના પ્રમુખ બનાવવાની હિલચાલને લઈને ભાજપના જિલ્લાના નેતાઓમાં છૂપો રોષ જોવા મળ્યો છે. વડોદરામાં તેમાં છોટાઉદેપુર જિલ્લાને સંકલિત કરતા વડોદરા જિલ્લા સહકારી સંઘના પ્રમુખ માટે બંને જિલ્લાના ધારાસભ્યો સાથે સંકલન કરવામાં ન આવ્યું હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. જ્યારે આજે પ્રમુખની ચૂંટણી તારીખ જાહેર થઈ હોવા છતાં ચૂંટણી અધિકારી વહીવટી કારણોસર ચૂંટણી પ્રક્રિયાને મુલતવી કરી હતી. આ અંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલને પૂછતા તેઓએ ભાજપની આંતરિક લડાઈના ઢાંક પીછોડા કરીને સમગ્ર પ્રક્રિયા વહીવટી કારણોસર મુલતવી રહી હોવાનું જણાવ્યું હતું. સામાન્ય ચૂંટણી યોજાઈ ગયાના 1 મહિનામાં પ્રમુખની ચૂંટણી યોજાવાની હોય છે. ત્યારે પૂરતો સમય હોવા છતાં જૂની ટર્મ પૂરી થયા પહેલા ચૂંટણી જાહેર કરી હોવાથી ચૂંટણી મુલતવી કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જ્યારે ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વિના થઈ રહેલી પ્રક્રિયા અંગે પૂછતા તેઓએ આ અંગે કોઈ ફરિયાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે તેઓને મળી નથી તેમ જણાવ્યું હતું. જાણવા આજે મળી છે કે કદાચ ફરી કરવાના છે, પરંતુ 2/3 સભ્યો જે આજે એમની પાસે નથી, પરંતુ આ કરવાથી જે ભારતીય જનતા પાર્ટીના 3 સભ્યો છે એ અમે પ્રદેશમાં જાણ કરી છે અને એના માટે કઈ રીતે આ લોકો ફરજમાંથી મુક્ત થાય અને પાર્ટીમાંથી સસ્પેન્ડ થાય એ પ્રદેશ પૂરી કરશે અને અમે અમારી જાણ કરવાની છે એ જાણ કરી દીધી. ભારતીય જનતા પાર્ટી આમ તો સેવા કરવા માટે આ કાર્યકર્તા હંમેશા તત્પર રહેતા હોય છે, પણ જે નવા ભરતી થઈને આવેલા છે, જે યુવાનોને જે ટિકિટ આપી છે, હંમેશા ગ્રાન્ટોની જ પાછળ પડેલા છે. એમને ગ્રાન્ટ ને કમિશન સિવાય કોઈ પડી નથી અને એમના રૂકાવટ આવે ગ્રાન્ટ બાબતની કોઈ પણ તકલીફ પડતી હોય તો પાર્ટી પર ખોટો દોષારોપણ કરી અને પાર્ટીને બદનામ કરવાનો